બાળ ઉછેરની નિર્બંધ શૈલીના પુરસ્કર્તા ડૉક્ટર બેન્જામિન સ્પોક, કિરણ એન સિંગલોથ, સ્વર હિતાર્થી વ્યાસ. અમેરિકામાં સન 1946માં બાળ ઉછેરને લગતું એક પુસ્તક પ્રકાશિત થયું. એનું નામ હતું બેબી એન્ડ ચાઇલ્ડ કેર. બહાર પડતા વેત જ એની 5 લાખ જેટલી નકલો ચપોચપ ઉપડી ગઈ. 20મી સદીમાં અમેરિકાના એ સૌથી વધારે પ્રતનું વેચાણ ધરાવતા પુસ્તકોમાં સ્થાન પામ્યું હતું. બાળ ઉછેરમાં એણે મા બાપમાં નવી કેડી કંડારી હતી. એના લેખક હતા ડૉક્ટર બેન્જામિન સ્પોક. મે 2, 1903 માર્ચ 15, 1998. અમેરિકાના એ ખ્યાતનામ બાળ રોગ વિશેષજ્ઞ તો હતા જ. ઉપરાંત એ અમેરિકાએ ગઈ સદીમાં વિયેટનામ સામે જાહેર કરેલ યુદ્ધના પ્રખર વિરોધી અને આંદોલનકર્તા તેમજ વામપંથી વિચારો ધરાવનારા બહુમુખી વ્યક્તિત્વ હતા. ન્યૂયોર્ક શહેરમાં એ પોતાની મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા અને કોર્નેલ યુનિવર્સિટી મેડિકલ કોલેજમાં બાળ રોગ ચિકિત્સા વિજ્ઞાન તેમજ ઓહાયોના ક્વિન્સલેન્ડમાં આવેલી વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાં બાળ વિકાસનો વિષય પણ શીખવતા હતા. બાળ રોગ ચિકિત્સક ઉપરાંત તે મનોવિશ્લેષક પણ હતા. બાળકોની મૂળભૂત જરૂરિયાતો તેમજ એમના વર્તન વ્યવહારના ઘડતરમાં કૌટુંબિક ગતિવિધિઓની શી અસરો થઈ શકે છે એના એ અચ્છા જાણકાર હતા. પોતાની ચાલુ પ્રેક્ટિસે એમણે બાળ ઉછેરને લગતા કુલ 13 પુસ્તકો લખ્યા હતા, જેમાંથી બેબી એન્ડ ચાઇલ્ડ કેર સૌથી પ્રસિદ્ધિ પામ્યું હતું. એ જમાનામાં અમેરિકામાં એક પણ કુટુંબ એવું નહોતું કે જેની પાસે આ પુસ્તકની પ્રત ન હોય. ઈસવીસન 1998માં ડૉક્ટર સ્પોકનું નિધન થયું ત્યાં સુધીમાં આ પુસ્તકની કુલ 5 કરોડથી પણ વધારે નકલો વેચાઈ હતી. વિશ્વભરમાં 39 જેટલી ભાષાઓમાં એના અનુવાદ થયા છે. નવી પેઢીના મા બાપ પર એણે ઘણી ઘેરી છાપ છોડી છે અને ભવિષ્યની પેઢીઓના મા બાપને બાળ ઉછેરની નવી શૈલી અપનાવવા પ્રોત્સાહિત કર્યા છે. બાળ ઉછેર જૂની વિરુદ્ધ નવી શૈલી. જૂની પેઢીના મા બાપ અને પાલકો બાળકો સાથે કડક વલણ અપનાવવાના મતના હતા. સંતાન કહ્યાગરું અને આજ્ઞાંકિત બનવું જોઈએ. એને વધારે પડતા લાલ લડાવવામાં આવે તો એ બગડી જાય. એની બધી ઈચ્છાઓ પૂરી કરો તો એ જિદ્દી બની જાય. એને બદલે એને ટટડાવો, એની સ્વતંત્રતા છીનવી લો, એની સાથે કઠોર વર્તાવ કરો. એ માંગે ત્યારે એને ખાવાનું ન આપો અને એની ઈચ્છા થાય ત્યારે એને સૂવા ન દો. પાણી માંગે ત્યારે દૂધ હાજર ન કરો. જીવનના પહેલા વર્ષથી જ એના ખાવા પીવાનો અને ઊંઘવાનો સમય બાંધી દો. પછી એમાં જરા પણ છૂટછાટ ન મૂકો. મા બાપ તરીકે એની સાથે ઢીલું વર્તન ન બતાવો. એ રડે ત્યારે એને જટ ઉપાડી ન લો. આમ કરવા જતાં એ તેડકું થઈ જાય. એને વાલ ન કરો, પપ્પી ન આપો, ગળે ન લગાડો, એને તમારા ખોળામાં ચડવા ના દો. વધારે પડતું વાલ કરવાથી તો એ નબળી પ્રકૃતિનું થઈ જાય. એને સતત તમારા ધ્યાનનું અધિકારી ન બનાવો. જો બંધનમુક્ત વાતાવરણમાં મુક્તપણે એનો ઉછેર કરવામાં આવે તો એ પુખ્ત વ્યક્તિ બને ત્યારે આ કઠોર જગતમાં જીવવાનું એના માટે દોયલું બની જાય. એને બદલે નાનપણથી જ એની પ્રકૃતિ કઠોર બનાવો. એની ઈચ્છાઓ તરત પૂરી કરવામાં ન આવે તો એ સંયમ રાખતા શીખે. જૂની પેઢી તો વળી એમ પણ માને કે બાળકના મા બાપમાં અનુભવનો છાંટો ન હોય. એ ભણેલા ગણેલા જરૂર હોય પણ એમની પાસે બાળ ઉછેરની સૂઝનો અભાવ હોય. અમેરિકામાં 19મી સદીની શરૂઆતમાં બાળ ઉછેરની બાબતમાં જ્હોન બી વોટસન અને ટુબી કિંગનું ચલણ હતું. આ બંને બાળ તેમજ પુખ્ત વ્યક્તિઓના વર્તન વ્યવહારોના અભ્યાસુ અને તજજ્ઞો હતા. આ વિદ્વાનો આકરા વલણ દ્વારા બાળકોમાં શિસ્તનું સિંચન કરવાના આગ્રહી હતા. એ એમ માનતા કે જો મા બાપ બાળકના વર્તનની લગામ ઢીલી મૂકે તો વખત જતાં બાળક એને મળતી છૂટછાટનો ગેરલાભ લેતું થઈ જાય અને માથે ચડી બેસે. સંતાનનું અપવર્તન જોઈને આવા મા બાપને ગુસ્સો જરૂર ચડે, પણ આ ગુસ્સો એમનામાં અપરાધી ભાવ પેદા કરે. પરિણામે એમના ભાવના તંત્રને પણ હાનિ પહોંચે. આવી પરિસ્થિતિ ઊભી થતી નિવારવી જોઈએ. આ સંજોગોની વચ્ચે ડૉક્ટર બેન્જામિન સ્પોકનો તખ્તા પર પ્રવેશ થયો અને બાજી પલટાઈ. એમના બેબી એન્ડ ચાઇલ્ડ કેર પુસ્તકે જૂનવાણી અને આકરા બાળ ઉછેર પર મૂળમાંથી ઘા કર્યો.
ડૉક્ટર સ્પોક યુવાન પેઢીના દરેક માતા પિતાને ભરોસો પૂરો પાડતા કે તમે બિન અનુભવી નથી. બાળકના ઉછેરમાં તમારે અનુભવની નહીં પણ આપસૂઝની જરૂર છે. તમારા હૈયે તમારા બાળકનું હિત વસેલું છે. તમારા સંતાનના સીધા અને દૂરના અન્ય વડીલોના હૃદયમાં બાળક માટે નિસ્બત હોય તો પણ તે રાગપૂર્વકની છે. એમની સલાહને ઝાઝી અનુસરશો નહીં. બાળકના ઉછેરમાં તમને તમારું હૃદય કહે તે સાંભળજો. બાળકને પુષ્કળ વાલ પૂરું પાડજો અને ડગલે ને પગલે એને પોષક વાતાવરણ પૂરું પાડજો. તજજ્ઞો અને પુસ્તકો તમને ગેરમાર્ગે દોરી શકે છે. માણસ જાત તો હજારો વર્ષોથી બાળકોને ઉછેરતી આવી છે. જે જમાનામાં છાપખાનાઓ નહોતા, બાળ ઉછેરના માર્ગદર્શક પુસ્તકો નહોતા, તજજ્ઞો નહોતા અને સંશોધનો કે અભ્યાસો પણ નહોતા થતા, ત્યારે પણ ગર્ભધારણ અને બાળ ઉછેર થતા હતા. બાળકનો ઉછેર કરવાની ચાવીઓ પૂરી પાડનારા વડીલો, વિદ્વાનો અને પુસ્તકો માનવીના આ રોમાંચક કાર્યને એક ઘરેડમાં પૂરી દે છે. આજના આધુનિક મા બાપ તો હવે નીવડેલા પુસ્તકો છોડીને ગૂગલ અને યુટ્યુબ પાસેથી માર્ગદર્શન મેળવીને એમની બાળ ઉછેરની સમસ્યાઓના સમાધાન ખોળતા થઈ ગયા છે. આ ખોટું છે. મા બાપે પોતાની અંતરસૂઝ અને સહજ વૃત્તિ પર ભરોસો રાખીને બાળકનો ઉછેર કરવો જોઈએ. વાસ્તવમાં માતૃત્વ અને પિતૃત્વ તો અંદરથી ઉગે, બહારથી એને પોષણ આપવું જરૂરી નથી. ડૉક્ટર સ્પોક કહેતા કે બાળકને ઉછેરવું એ તો એના મા બાપ માટે એમના જીવન શોધનની એક યાત્રા છે. એમાં ભૂલો તો થાય, પણ પ્રત્યેક ભૂલ શીખવાની દિશામાં આગળ વધતું એક ચરણ છે એ વખોડવા લાયક નથી. બાળકનો ઉછેર એ માતા અને પિતાની સહિયારી જવાબદારી છે. એનો યશ એકલી માતાને જ મળે તે બરાબર નથી. ડૉક્ટર સ્પોક માતા પિતાને કહેતા કે પ્રેમ અને વાત્સલ્ય તો બાળકની મૂળભૂત જરૂરિયાત છે. એનાથી એને વંચિત ન રખાય. જે બાળ રોગ વિશેષજ્ઞો અને બાળ વર્તન તજજ્ઞો બાળકો પ્રત્યે કડક વલણ અપનાવવાની સલાહ આપે છે એ સમાજના ગુનેગારો છે. બાળકોને તો પ્રોત્સાહક, પ્રેમાળ અને સલામત વાતાવરણ મળવું જોઈએ. એને પોતાનું વ્યક્તિત્વ નિખારવા માટે પૂરતી તકો આપવી જોઈએ. એનો ઉછેર કોઈ પણ પ્રકારની લગામ કે સોટી વગર થવો જોઈએ. બાળક વહાલથી નહીં પણ સજાથી અને અંકુશથી બગડે. માતા પિતાઓએ એમના સંતાનોના બગડવાની ચિંતા ન કરવી જોઈએ. એમણે બાળકના સરમુખ હથિયાર કે શાસક નહીં પણ અનુમતિશીલ અભિગમ, પરમિસિવ એપ્રોચ ધરાવનારા પાલક બનવું જોઈએ. બાળકની કોઈ પણ વૃત્તિને રોકવામાં આવે તો એના વર્તન વ્યવહારમાં વિકૃતિ પેસી જાય એવું તો આધુનિક મનોવિજ્ઞાનના પિતા સિગમન્ડ ફ્રોઇડ પણ માનતા. સિગમન્ડ ફ્રોઇડે એના પુરોગામીઓએ કરેલા અભ્યાસોથી એવું સાબિત કર્યું હતું કે અતિશય કડક વાતાવરણમાં બાળકનો ઉછેર કરવાથી એનામાં વ્યક્તિત્વ વિકાર પેદા થાય છે. એ મનોઉન્માદ એટલે ન્યુરોસિસની માનસિક બીમારીનો શિકાર બની જાય છે. અનેક અભ્યાસોના તારણમાં એવું પણ જોવા મળ્યું છે કે શિસ્તનો નહીં પણ પ્રેમનો અભાવ કિશોરોને અને પુખ્ત વ્યક્તિઓને ગુનાખોરી તરફ ધકેલે છે. ડૉક્ટર સ્પોકે એમના પુસ્તકમાં લખેલું કે બાળકને ખાવું હોય ત્યારે ભોજન આપો, ઊંઘવું હોય ત્યારે એને સૂઈ જવા દો. એ રડે કે અસલામતી અનુભવે તો તરત એને ઉઠાવી લો અને હૂંફ પૂરી પાડો. એને વાલ કરો, પ્રેમાળ શબ્દોથી નવાજો. એની દિનચર્યાને સમયપત્રકમાં બાંધી ન દો. એના પાલન અને ઉછેરમાં લવચિકતા અપનાવો. જક્કી કે જૂનવાણી વલણથી દૂર રહો. તમારો ઉછેર તમારા મા બાપે જે ઢબને અનુસરીને કર્યો હોય તેને જ અનુસરીને તમારા બાળકનું પાલન ન કરશો. ખલીલ જીબ્રાને લખેલું કે જીવન કદી વીતેલા માર્ગે પાછું વળતું નથી, એટલે તમને થયેલા કડવા અનુભવો તમે કદી તમારા સંતાનને ન આપશો. તમારા માતા પિતાની જૂની શૈલીને અપનાવવાને બદલે તમારા માતૃત્વ અને પિતૃત્વના કૌશલ્યનું અદ્યતનીકરણ અપડેટ કરજો. કોઈ પણ બે સંતાનોનો ઉછેર પણ એક જ ઢબે ન થઈ શકે. એ બંનેની વચ્ચે રહેલા વ્યક્તિગત ભેદોને પારખીને એમના મા બાપે વર્તવું જોઈએ. એને કદી નન્નો ન સંભળાવશો. એની વાત અને માંગણીઓને સાંભળજો. એનો ઉછેર બાળક તરીકે કરજો, પુખ્ત વ્યક્તિ તરીકે શિસ્તબદ્ધ રીતે નહીં.
ડૉક્ટર સ્પોકના બાળ ઉછેરને લગતા વિચારો તદ્દન ઉદ્દામવાદી અને સમાજની મુખ્ય વિચારધારાથી સાવ અલગ જ હતા. એમણે માત્ર બાળકોના ઉછેર માટે જ નહીં, પણ આહાર અને દિનચર્યા બાબતમાં પણ માતા પિતાઓને ક્રાંતિકારી સલાહ આપેલી. એમણે 2 વર્ષથી મોટી ઉંમરના બાળકોને કડકપણે શાકાહારી એટલે કે વિગન બનાવવાનો આગ્રહ રાખેલો. એમના બેબી એન્ડ ચાઇલ્ડ કેર પુસ્તકની પાછલી આવૃત્તિમાં એમણે ઉમેરેલું કે ચુસ્ત વનસ્પતિ આહાર પર ઉછરનારા બાળકોમાં હૃદયરોગ, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તબીબી અભ્યાસોથી એવું જોવા મળ્યું છે કે વનસ્પતિ આહાર લેનારા બાળકો સમકાય એટલે કે પાતળું શરીર ધરાવનારા બને છે. એમની બીજી સલાહ એવી હતી કે બાળકોને સીધા નહીં પણ ઉલટા સુવાડવા જોઈએ. સીધા સુવાથી જો એમને ઊંઘમાં ઉલટી થાય તો એ એમના શ્વાસ માર્ગમાં ઉતરી જઈને એમનો જીવ લઈ શકે છે. ડૉક્ટર સ્પોકના હૈયે બાળકો માટે અસીમ હેત છલકાતું હતું. એ એવા વિશ્વની કલ્પના કરતા કે જેમાં બાળકોને પ્રેમ અને વાત્સલ્યસભર પ્રોત્સાહક વાતાવરણ મળે, તેમજ એમને એમના વ્યક્તિત્વ અને ચરિત્રને ખીલવવાનો પૂરતો અવકાશ મળી રહે. ડૉક્ટર સ્પોકે બાળ ઉછેરને 19મી સદીની એની પરંપરાગત ઘરેડમાંથી બહાર આણી નવા પાટે ચડાવવાની પ્રશંસનીય કામગીરી કરી. જૂની અતિ સખતાઈથી બાળકનો ઉછેર કરવાની ઓથોરિટેરિયન પેરેન્ટિંગ શૈલીનો ત્યાગ કરીને એના સ્થાને એમણે બંધનમુક્ત ઉછેર એટલે પરમિસિવ પેરેન્ટિંગ અપનાવવાની 20મી સદીના મા બાપને હાકલ કરી. આ પરિવર્તન ઐતિહાસિક હતું, જેનો શ્રેય ડૉક્ટર બેન્જામિન સ્પોકને જાય છે. ડૉક્ટર સ્પોકની ટીકા: કોઈ પણ પરિવર્તનનો પ્રતિકાર કરવાનો માનવ સમાજનો નિયમ છે. ડૉક્ટર સ્પોક પણ આમાંથી બાકાત નહોતા. એમણે બાળકોનો પ્રેમાળ વાતાવરણમાં બંધનમુક્ત ઉછેર કરવાની સમાજને કરેલી ભલામણ સામે ચારે તરફથી વિરોધનો વંટોળ ઉઠ્યો. પહેલો વિરોધ તો એવો ઊભો થયો કે ડૉક્ટર સ્પોકે પ્રબોધેલી નવી બાળ ઉછેર શૈલી માત્ર એમના મગજની પેદાશ હતી. એને કોઈ નક્કર વૈજ્ઞાનિક અભ્યાસોનો આધાર નહોતો. એમનો આ નવીન અભિગમ બાળ કેન્દ્રી હતો, કુટુંબ કે માતા પિતા કેન્દ્રી નહીં. ડૉક્ટર સ્પોકની સલાહને અનુસરનારા માતા પિતાઓના સમૂહે કુટુંબના વડીલોની સલાહને અવગણવા માંડી અને એમનો ખુલ્લો વિરોધ કરવા માંડ્યો. ગઈ સદીના 6 અને 7મા દાયકામાં ડૉક્ટર સ્પોકની સલાહ અનુસાર બાળકોનો મુક્ત ઉછેર કરનારી માતા પિતાની પેઢીને સ્પોક જનરેશનનું લેબલ લાગી ગયું. અનેક તજજ્ઞોએ એવો ભય વ્યક્ત કર્યો કે આનાથી અમેરિકાની આવનારી પેઢીના યુવાનો બરબાદ થઈ જશે અને બગડી જશે. ડૉક્ટર સ્પોકની બાળકોના આહારને લગતી ભલામણોની પણ આહાર વિશેષજ્ઞો દ્વારા સખત ટીકા થઈ. કેવળ વનસ્પતિ આહાર પર ઉછેરવાથી બાળકોને નબળી ગુણવત્તાનું પ્રોટીન મળે અને એમના શરીરમાં લોહ તત્વની ઉણપ પણ પેદા થાય. વનસ્પતિ આહાર પર નભનારા બાળકોમાં પ્રોટીન, કેલ્શિયમ, રાઇબોફ્લેવિન, વિટામિન ડી તેમજ ઝિંક વગેરે પોષક તત્વોની ખામી પેદા થવાથી એમની વૃદ્ધિ પર એની માઠી અસર પેદા થાય. આવું જ ડૉક્ટર સ્પોકની શિશુઓને પેટ પર ઊંધા સુવાડવાની સલાહ બાબતમાં બની. અનેક મા બાપ અને દવાખાનાઓના સ્ટાફે એમની આ ભલામણનો અમલ કર્યો તો એવું જોવા મળ્યું કે ઘોડિયામાં કે પલંગ પર ઉલટા સુવાડેલા અનેક બાળકો એમનો શ્વાસ ઊંધાવાથી ઊંઘમાં જ મરણને શરણ થયા. શિશુવયના બાળકોમાં થતા આ પ્રકારના મરણને સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ SIDS તરીકે ઓળખવામાં આવે છે. એક અમેરિકી સંશોધકે તો ત્યાં સુધી અનુમાન કર્યું કે ડૉક્ટર સ્પોકની શિશુઓને ઉલટા સુવાડવાની ભલામણ 1970ના દશકા સુધીમાં રદ કરવામાં આવી હોય તો યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં શિશુ વયના બાળકોના લગભગ 50,000 જેટલા આકસ્મિક મૃત્યુ નિવારી શકાયા હોત. સારાંશ: આખરે બાળકોનો ઉછેર અતિશય કડક અને શિસ્તબદ્ધ વાતાવરણમાં કરવો કે પછી મુક્તપણે, એનો નિર્ણય માતા પિતાઓએ લેવાનો રહે છે. આ બેમાંથી વચલો માર્ગ શ્રેષ્ઠ છે. બાળકોના ઉછેરમાં અતિશય સખતાઈ જેમ હાનિકારક છે, તેમ વધારે પડતા લાડકોડથી પણ એ બગડી શકે છે. બાળકોમાં શિષ્ટાચાર, આજ્ઞાંકિતતા અને સુવ્યવસ્થિતતા કેળવવા માટે પ્રમાણસરની કડકાઈ શોભે. સાથે મા બાપે બાળક સાથે પ્રેમાળ અને વાત્સલ્યસભર વર્તન કરવું રહ્યું. અતિશય કઠોરતા બાળકના વ્યક્તિત્વ વિકાસમાં અવરોધક છે. કુટુંબનું વાતાવરણ સુખદ અને મૈત્રીસભર હોય
તો બાળકનું વ્યક્તિત્વ ખીલી ઉઠે. અસ્તુ.